Hey guys, welcome back to our channel પૂર્વા પ્રાચી and good morning guys. So guys, અત્યારે વાગી રહ્યા છે સવારના 7 और 6:50 થઈ રહી છે અને ગાઈઝ આજે અમે ફૂલ પરફેક્ટ ટાઈમ પર છે અને જલ્દીથી હવે સ્કૂલે જશું એન્ડ ગાઈઝ આજે છે બધું મલ્ટિપલ ડે છે. આજે બહુ જ સ્પેશિયલ ડે છે કે લાઈક આજે બહુ બધું કરવાના છે અમે અને આજે શું કરવાના છે એ જાણવા માટે અત્યારે પ્રાચીને જ અંદર જઈને મળીએ. લેટ્સ ગો. સો ગાઈઝ યુ કેન સી અહીંયા ઝંડા લાગી ગયા છે અમારા વટવા ગામમાં. યુ કેન સી એન્ડ લાઇટિંગ તો એટલી સરસ જ લાગી રહી છે. સો ગાઈઝ અત્યારે ફાઇનલી નીકળી ગયા છે અને મેં જેમ કીધું કે આપણે અંદર જઈને પ્રાચીને મળીએ એન્ડ આ સાઈડ છે બટ આ સાઈડ દેખાતું નથી ગાઈઝ. યા ફ્રોમ ફોગ એન્ડ વોટર. પ્રાચી આજે શું છે, કેવો દિવસ છે? મલ્ટિપલ ડે છે ને આજે તો. આજે બહુ જ સારો દિવસ છે. એ કેમ છે તમને વ્લોગ આગળ જોશો તો જ ખબર પડશે. સો સ્ટે ટ્યુન ગાઈઝ, પછી મળીએ. સો ગાઈઝ અમે જેમ કીધું હતું અમે આવી ગયા છે સ્કૂલથી અને પ્રાચીએ કેક પકડેલી છે. હવે તમે સમજી ગયા હશો કે કોઈકની તો બર્થડે છે જ. સો ગાઈઝ એમ જણાવતી હતી હું કે આજે છે મલ્ટિપલ ડે, લાઈક બહુ બધું થવાનું છે આજે. સો અત્યારે અમે કેક કટ કરવા જઈ રહ્યા છે, એ બી સુહાનાની. અને સુહાના ભલે અહીંયા નથી બટ વિડીયો કોલમાં અમે કેક કટ કરશું કારણ કે સમજી શકો છો કે હજી બહુ જ અમે જોડે. ખાલી મારી પૂર્વાની અને રીવાની ખુશી માટે અમારા દાદાએ આયોજિત કર્યું. આયોજિત કહેવાય ને મમ્મી? આમંત. હા જો ગુજરાતી હા પછી સો અત્યારે ચલો જલ્દી જઈએ, ટાઈમ થઈ ગયો છે. ને અત્યારે એ લોકો બિલકુલ ચાર્જિંગ નથી. મેં હમણાં આવીને મમ્મી પપ્પાની રીલ એડિટ કરી, ફટાફટ થંબનેલ એડિટ કરી, ફટાફટ વિડીયો એડિટ કર્યો, બ્લોગ એડિટ કર્યો અને અત્યારે અમે લોકો ફટાફટ જઈએ છીએ. ગાઈઝ જસ્ટ લુક એટ મી, હું કેટલી પાતળી થઈ ગઈ છું અને એટલે જ હવે મને ફીલ થાય. અને મારે હવે પાતળું થવું પડશે, રાઈટ મમ્મા? You are just perfect the way you are. Oh, You just wow. love yourself. Don't care about others. I love panda. તો ચાલો આપણે ઉમાબાના ઘરે જઈને જ મળીએ. હાજી. So guys, here is our babu and કોઈ વસ્તુ પડી નહીં, ચોકલેટ કોક. આ જો ખાલી guys, Suhana, we love you, happy birthday to you. And babu is like, what is happening? મમ તું ખાઈશ? Guys, babu just wake up. So guys, आ रही सुहाना. Hi Suhana, she is looking so beautiful and happy birthday Suhana. Happy birthday. So चलो फटाफट केक कट करी ले सुहाना नी. Let's go Suhana. 3, 2, 1, go. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Suhana. Happy birthday to you. May God bless you. May God bless you. Happy birthday, dear Suhana. Happy birthday to you. टोपी પહેરાય અત્યારથી પહેરાવાનું ચાલુ કરી દેવાનું. હા ટોપી પહેરાય ટોપી અત્યારથી ટોપી પહેરાય. બસ પહેરે દે. ફઈ ક્યાં છે? ફઈ ક્યાં છે? ફઈ બા રીવા દીદી ક્યાં છે? દીદી એ રીવા ગાંડી છે ને? ગાંડી ના, રીવા ગાંડી છે હે ને? રીવા ગાંડી છે, ગાંડી છે. યા મારે પપ્પાને શું કહી દેવાનું? શું કહેવાનું પપ્પાને? પાપ કહી દે, પાપ કહી દે. પાપ 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 બોલ, પાપ. હા. પૂર્વા ક્યાં છે? પૂર્વા રીવા બા મારે વાતી કરે
નહીં કરતા બોલો ના. રીચી અમે બંને ઘરે આવી ગયા છે એન્ડ કદાચ પૂર્વા અને મમ્મી પણ આવી ગયા. ગાઈઝ અમને બંનેને બહુ જ ભૂખ લાગી છે એટલે અમે લોકો બેસી જ ગયા. અને આજે મેથીની સબ્જી છે એઝ યુ સી એન્ડ રોટી. અને અમે આ લઈને આવ્યા હતા મસાલા ઇડલી. હમણાં હું નીકાળીને તમને દેખાડું અને ટેસ્ટમાં કેવું છે. આ અમારા ત્યાંના ફેમસ શોપથી અમે લોકો લઈને આવ્યા છે. યા નામ તો સુના યોગા. સો ગાઈઝ અમે ફટાફટ હવે નીકાળીને હું તમને જણાવું. અને આવી ગયા પૂર્વા અને મમ્મી. અમને બંનેને બહુ ભૂખ લાગી છે એટલે અમે લોકો બેસી ગયા. એટલે મેં સ્ટાર્ટ નહીં કર્યું. મેં વિચાર્યું કે પૂર્વામાં 9 બોલશે તો, કારણ કે પૂર્વાનું આવું છે કે હું એકલી ખાઉં તો પ્રોબ્લેમ છે. હે પૂર્વા? કેવી છે? અને મમ્મીએ આજે તિલક લગાવ્યો છે. મમ્મી આ તિલકને શું કહેવાય? હા એટલે બોલે શું થઈ ગયું? શું કહેવાય? તિલકના કોઈ નામ હોય? ના ટિપિકલી લાઈક ફ્રેન્ચાઇઝ હોય ને. જસ્ટ કિડિંગ ગાઈઝ. મને ખબર છે તમને બધાને ખબર જ હશે. આ તિલક અહીંયા સુધી થાય આખું આમ. યા આખું ઉપર સુધી. એકચ્યુઅલી મને શું કે વ્રજનું એ તો નથી મળી હા એટલે પણ મેં છે ને ગોપીચંદનથી કરેલું છે. અચ્છા. આ તિલક છે ને એકચ્યુઅલી ઇસ્કોન માં જે જોડાય ને એ લોકો કરે છે. ઓ વાવ ગાઈઝ ટૂંક જ સમયમાં હું બી કરવાની છું. ઓ હજી હા શું થઈ ગયું? એકચ્યુઅલીમાં મસાલા ઇડલી છે યુ નો. અચ્છા. હા યુ સો ટેસ્ટી. પૂર્વા So delicious, just looking like સાથે સાથે અત્યારે રીવા જમવા બેઠી છે એટલે અમે ફટાફટ આવી ગયા, કારણ કે પછી એ જ ને રોતી હતી કે જઈએ છે એટલે બેસીશ હવે બેન તું. સો ચલો ફટાફટ ખાઈ લઈએ ગાઈઝ. સો ગાઈઝ હું પ્રાચી અને બધા સૂઈ ગયા હતા. હવે હું ઉઠી ગઈ છું અને વેટ ગાઈઝ હું આવી ગઈ છું અમારા મોટા ઘરે ને અહીંયા છે મારો ભાઈ જે ખબર નહીં શું કરે છે. શું જોવો છો તમે? ઓકે મારા ભાઈ અત્યારે બધું બસ તમારે ગેસ ખાલી કરવો પડશે. કેટલી વાર લાગે? ગાઈઝ આજે કઈ સારો પ્લાન છે. બહુ મજા આવશે. લેટ્સ ગો. સ્ટેપ દેખાડી. આજે છે બાર્બીક્યુ નાઇટ અને લેટ્સ ગો. પ્રિપરેશન હું અને મારા ભાઈ કરવાના છે તો ચલો કરીએ. પ્રાચી સો ગાઈઝ અત્યારે પૂર્વા કરી રહી છે બેસનને રોસ્ટ એન્ડ અહીંયા છે ચટણી મમ્મી બનાવી રહી છે. રેસીપી મારી છે પણ મમ્મી કરે છે કારણ કે મને સિસ્ટમ નથી ખબર. અને અહીંયા કુંજુભાઈ ચોપ કરી રહ્યા છે. મમ્મી આમ ખસને ચોપ નહીં, ડિસ્કશન કરી રહ્યા. બ્રોકોલી આટલી લાગી કે આટલી લાગી? થોડી મોટી નહીં ને ભાઈ. આ થોડીક મોટી જો છે. ઓનિયન કે કિંગ માં નથી. શું પૂર્વા તને મજા આવે છે? હા મજા જ આવે ને કુકિંગમાં તો કોને મજા આવે. પૂર્વાને બહુ સ્લો કરી દે. ચલો સ્ટે ટ્યુન. સો ગાઈઝ અત્યારે પ્રાચી સ્ટાર્ટ થઈ ગઈ છે. અત્યારે બનાવી રહી છે ચટણી, ગ્રીન ચટણી. અને મમ્મા ત્યાં નીકાળી રહ્યા છે દહીં જે પહેલી વખત જોઈશ. યસ મેકિંગ કરતા. અને અહીંયા કુંજુભાઈ ક્યુબ્સ માં કેપ્સિકમ કટ કરી રહ્યા છે. અને મોટા મમ્મી ત્યાં કદાચથી બહાર કટ કરી રહ્યા છે કે અંદર જ કરશે. હે ઓનિયન કટ કરી રહ્યા છે. હા ઓનિયન બહાર કટ કરે છે ને. યસ ફ્રીજમાં હોય ને બ્રો. જો લેફ્ટ સાઈડ ઉપર સેકન્ડ રો લાલ નહીં. લીલું પ્રાચી કિચન. પ્રાચી અને લસણ ફૂલ. ગુડ મોર્નિંગ પ્રાચી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જય ખોડિયાર. ગાઈઝ જય અંબે માં. આમાં અહીંયા બ્રોકલી છે, બહુ બધી વેજીસ છે. અહીંયા આટલું બધું. બ્રોકોલી. મારે બ્રોકલી બોલવું છે. બ્રોકોલી છે. મારે બ્રોકલી બોલવું છે. એ ચૂપ રહે ને. એ ચૂપ રહી તું. મારે બ્રોસ મોકલી બોલવું છે. તમારે ચૂપ કે રહી તું કોણ બોલતું હતું? કોણ? એ ચૂપ રહી તું. યાદ કર. નહીં ખ્યાલ. અને આઈ રહ્યું પનીર. આને યાદ નહીં. સો સ્ટે ટ્યુન. કોણ ઓકે અબ્દુ પ્રાચી બોલી એટલે મને યાદ આવી ગયું. હશે કે મોડા હશે. મોરા હશે નાખી દે. બોલે? સો ગાઈસ ના આવ્યું, કઈ યાદ ના આવ્યું. સો સ્ટે ટ્યુન ગાઈસ. So guys, hung curd is ready and guys this is looking so beautiful. Hey mummy, so good looking. અહીંયા બેસન થઈ ગયું છે. ચટણી ઓલમોસ્ટ રેડી. એ એને વોશ કરજે અને મને Veg is done. મોટું નાઈફ આપ. હાય પૂર્વા. હેલો. મને મોટી નાઈફ આપ ને પનીર કટ કરવા. મોટી નાઈફ. So the main legendary પનીર.
બસ હા પરફેક્ટ. એને 3 જ કરજો. ના 2. એના 3. અચ્છા હા એમ. મને તું શીખવાડી સ્ટોપ કરતો. ઓ માય ગોડ. શાંતિ રાખને ન કર. સો ગાઈઝ પૂર્વાએ હંકડમાં બ્લેક પેપર સોલ્ટ અને જિંજર ગાર્લિક પેસ્ટ નાખી દીધો છે. આ હવે પૂર્વા નાખે છે કશ્મીરી લાલ મરચું બિકોઝ કલર માટે. એન્ડ ગાઈઝ ઇટ ઇઝ લુકિંગ સો ડિલિશિયસ. ખબર નહીં કેમ લાઈક સ્મેલથી જ હું કહી શકું છું. કર્ડ અને જિંજર ગાર્લિક પેસ્ટ જ્યારે બી અંદર મિક્સ થાય કોઈ પણ વસ્તુમાં લાઈક ફૂડમાં યુઝ થાય ગાઈઝ હું ખબર નહીં તમને તો ખબર જ છે. 1 મિનિટ તમને એ ખબર છે ને કે લાઈક મને ખાવાનું કોઈ જ્ઞાન નથી. મને ખાવાનું બનાવવાનું કોઈ જ્ઞાન નથી. ખાવાનું તો બહુ જ્ઞાન છે. હવે એને આપણે બહુ ગૌર નહીં કરીએ. પૂર્વ આગળ રેસીપી દેખાડે તમે ગાઈઝ શાંતિથી જુઓ. સો ગાઈઝ હવે હું થોડી પિંચ ઓફ હળદર એડ કરીશ. સો ગાઈઝ હવે હું એડ કરીશ ગરમ મસાલો. સો ગાઈઝ હવે હું એડ કરીશ ચાટ મસાલો. અમારા ફેમિલીનો અહીંયા દેખો અમારી ફેમિલીનો ફેવરેટ છે. ના અમારા ફેમિલીનો મોસ્ટ છે. વાહ પૂર્વા વાહ. પૂર્વાન કિચન ખોલ્યો ક્લાઉડ કિચન. પ્રાચીની ચટણી પેન્ડિંગ છે હજી. સ્મેલ મસ્ત આવે. એક પડ્યો છે ઉભીને દે દે. લેવા દે. નહીં પડ્યો ગુંજુભાઈ દહીં છે. સો ગાઈઝ હવે હું એડ કરીશ આ બેસન જે મને અમારા દીદીએ સાતડી દીધું છે. થોડું સોતે કરી દીધું છે. મીન્સ ચણાનો લોટ શેકેલો. હા શેકેલો છે અને એ બી મારા દીદીએ શેકી લીધો છે. તો ચલો નાખીએ આપણે. આ જો બાનું રીંગણાનું શાક. યસ ગાઈઝ બા લોકો બાર્બીક્યુ નહીં ખાય તમને ખબર જ છે. શું જોઈએ છે? માટે શું નાખવું આ સ્પૂન. હમણાં પેલું હોતું હોય કે આટલું બધું છે. આ ટોપલી લઈ લે ને કોઈ બી વસ્તુ. એવરીથિંગ ઇઝ આ જો ખાવાનું. એવરીથિંગ ઇઝ ભીનું. અરે સ્પૂન લઈને દારૂ પી. અરે ડાયરેક્ટ નાખો. આનું ગળું ક્યાં પણ પેલું ટીચુક એ ઢીચુક ઢીચુક નહીં કઈ ખાવાનું. તમે જાને ઢીચુક ઢીચુક. સાંભળો. સો અલગ અલગ મમ્મી આમાં શું નાખી દીધું છે તમે? અમે વિચાર્યું હતું કે હું ગ્રીન વાળું બી બનાવીશ અને રેડ નોર્મલ ટિક્કા બી. એટલે અહીંયા ગ્રીન વાળું મેરિનેશન થઈ રહ્યું છે અને હું અહીંયા કરી રહી છું નોર્મલ ટિક્કા વાળું. ગાઈસ બહુ મજા આવશે. અને અહીંયા પનીર મમ્મા એડ કરી રહ્યા છે ફોર હાફ મેરિનેશન. પનીર ફોર ગ્રીન હાફ પનીર ફોર ઓરેન્જ. યા સો બધું જ રેડી છે. એન્ડ ગ્રીન ચટણી બી રેડી છે પણ હવે કેમનું નીકાળું હું. એન્ડ પટેટો ઇઝ રેડી. શું કરી રહી છે? હું અત્યારે જે ગ્રીન વાળું જે પનીર મેરિનેશન બનાવ્યું છે મેં જેમાં ફૂલ મિન્ટી ટેસ્ટ છે. મમ્મા હેન્ડથી કરવા લાગ્યા તો જલ્દી કરી દો. અને અહીંયા જે નોર્મલ પનીર ટિક્કા છે એ થઈ ગયા છે. ધ્યાન હવે અમે બ્રોકલી કરશું. શું કરે છે? હું બ્રોકલી એડ કરી રહી છું અને બ્રોકલીને હવે મેરિનેટ કરી રહી છું આ ગ્રીન વાળા મેરિનેશનમાં. ઓકે. અને અહીંયા મમ્મા એડ કરી રહ્યા છે કેપ્સિકમ એના નોર્મલ ટિક્કા મેરિનેશનમાં. ઓકે. સો ગાઈઝ અહીંયા છે ફૂલ મેરિનેશન વેજીટેબલ્સ પનીર. એન્ડ ગાઈઝ અહીંયા છે ગ્રીન વાળી ઓનિયન્સ. અહીંયા છે ગ્રીન બ્રોકલીઝ એન્ડ કેપ્સિકમ્સ ગ્રીન પનીર. અને આ સ્પેશિયલી પ્રાચીએ બનાવી છે ચટણી. એનાથી જ આ ગ્રીન મેરિનેશન બન્યું છે. દેન અહીંયા છે નોર્મલ મેરિનેશન પનીર ટિક્કા. દેન અહીંયા છે કેપ્સિકમ અનિયન્સ and mini potatoes, baby potatoes. And અહીંયા છે barbecue paneer and here it is corns. એ બી આ normal marination માં. So guys અત્યારે બા બનાવી રહ્યા છે એમની માટે રોટલા. બાર્બીક્યુ રોટલા. ગાઈઝ બાર્બીક્યુ રોટલા લાઈક ના. અને હવે અમે સ્ટાર્ટ કરશું બાર્બીક્યુ કરવાનું. અને થોડી વાર લાગશે. અને અહીંયા છે બટર જે હજી થોડી વાર મેલ્ટ થશે. દેન અમે એનો જે બ્રશ હોય એ લઈને અમે એના ઉપર સોતે કરશું. એન્ડ આ મેરિનેશન બચી ગયું છે. હવે શું કરશું આ મેરિનેશનમાં? બોલો. ડીપ એઝ અ ડીપ તો ના યુઝ કરી શકીએ. કરાય ને? સો કરી શકશું.
સો સ્ટે ટ્યુન. ગાઈઝ અહીંયા બધું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. બસ આમાં હવે કોલસા નખાશે એન્ડ કુંજુભાઈ અત્યારે કોલસા જ લેવા ગયા છે. સો આવી ગયા કુંજુભાઈ. ગાઈઝ મમ્મા અત્યારે ઓનિયન્સ કટ કરી રહ્યા છે કારણ કે અમારે બાર્બીક્યુના સાથે ખાવું છે અને અત્યારે ભાઈ બધું કટલેરીઝ લઈ જાય છે જે આપણને જોશે ખાવા માટે. અને અહીંયા છે કોર્ન્સ, અહીંયા છે અનિયન્સ, કેપ્સિકમ અને બધું મેં જણાવી દીધું છે બટ તો બી ફરતી જણાવીશ. અહીંયા છે પનીર. મોટા મમ્મીએ લઈ જવાનું છે બહાર પ્લેટિંગ કરવા માટે એવું કુંજુભાઈએ કીધું. હવે અમારા ભાઈ કઈ વિચારી શકશે. અને અહીંયા હા મેન આ મેં અત્યારે બનાવ્યું એ મેં હું દેખાડી ના શકી કારણ કે કોઈ બ્લોગ શૂટ કરવા વાળું હતું નહીં. સો ગાઈઝ અત્યારે મોટા પપ્પા ટ્રાય કરી રહ્યા છે જલ્દીથી કોલસા સળગે કારણ કે નથી સળગતા. તો ગાઈઝ મોટા પપ્પા ફૂલ મહેનત કરી રહ્યા છે. અહીંયા શું નાખ્યું હમણાં તમે? હે ઓકે. સો ફાઇનલી થઈ રહ્યું છે. વાવ. એટલે લાઈક હે એવું થયું હતું. આ પૂર્વા આવી ગઈ. પૂર્વા ધ સુપરસ્ટાર રોક સ્ટાર. મને ભાવે છે રોકસ્ટાર કેમ ના હળગાવાના હળગવા લાગ્યા ને તો થોડા થોડા બધા અહીંયા ફૂલ મહેનત થાય છે. અહીંયા બાર્બીક્યુનું જે કોલસા છે એ નથી બંધ થતા સરખી રીતે એન્ડ મોટા પપ્પા ફૂલ મહેનત કરી રહ્યા છે અમારે લોકો માટે. એન્ડ અહીંયા બધું અરેન્જમેન્ટ કરી દીધું છે. ત્યાં બી મૂક્યું છે હમણાં તમને દેખાડું. સો ફાઇનલી મોટા પપ્પાના મહેનતથી અને કુંજુભાઈના મહેનતથી થઈ ગયું છે. કેમ ઓહો તું રહેવા દે So it is looking so beautiful, so elegant, just looking like a wow. And finally થઈ ગયું છે. પૂર્વા આવી ગઈ છે the cooking chef. Okay. So guys બસ હવે સ્ટાર્ટ થઈ જશે. જે સ્ટિક છે એમાં અંદર ઇન્સર્ટ કરવાનું હે પૂર્વા. એન્ડ હવે બધા કરશે. મોટા મમ્મી, ગોટો દીદી, પૂર્વા, મમ્મી બધા. એન્ડ અત્યારે મોટા પપ્પા એકચ્યુઅલીમાં જે વુડ છે એ નીકાળી રહ્યા છે. અહીંયા છે પટેટોસ. પૂરા ફટાફટ અંદર જશે પૂર્વાને. ઓકે. અને આ છે કેપ્સિકમ એન્ડ અનિયન્સ. એન્ડ અહીંયા મોટા પપ્પા ફાડી રહ્યા છે લાકડાને. ઓકે આવી ગયું, બધું આવી ગયું છે. કુંજુભાઈ હવે કરશે રોસ્ટ. અભી મજા આયેગા. સો ગાઈઝ વી આર રેડી. હવે ફર્સ્ટ સ્ટિક જશે પેલી બાજુ. ગણપતિ બાપ્પા મોર્યા. હાજી એમાં કરવા દે ને અમને બહુ મજા આવે. इस पे ऊपर बटर ना પેલું બટર નું ટપરવેર લેતી હે ડબ્બો ટપરવેર વાળો અને આની ઉપર બટર નાખવાનું. હા બ્રશ જો ચા ગોટું. સો ગાઈઝ ફાઇનલી મેં કીધું તું બાર્બીક્યુ થશે કે નહીં પણ થઈ ગયું. એન્ડ લેટ્સ ગો. મજા આવશે હે મજા આવશે. એન્જોય. સો ફાઇનલી હવે થઈ રહ્યું છે. કેવું થયું છે મોટા મમ્મી? બહુ સુપર. મેં બી ટેસ્ટ કર્યું. બહુ જોરદાર. સો મહેનત પૂર્વા, મોટા પપ્પા, મમ્મી, પછી કુંજુભાઈ, મારી નહીં ગઈ શું કહું તો ફૂલ મહેનત. બટર મેલ્ટ હો રહા હે. બટર મેલ્ટ. ઓ માય ગોડ. આ ઠંડીના મોસમમાં તમને કેટલી બધી ગરમી લાગી રહી છે. ત્યાંનો કામ કરું જગ્યા હોય તો છે. શું આ શું? ભાજીનો રોટલો આની ઉપર ગરમ કરવાનો છે. મારું સ્ટૂલ આલે મારું બ્લુ કલર. ગાઈઝ બહુ સરસ બન્યું છે. હું મારી તારીફ કરીશ એટલે. હા તું તારીફના લાયક છે. અને મોટા મમ્મી એમ કહે છે કે બાજરીનો રોટલો આના ઉપર કરી દો ગરમ. હાલો અત્યારે મૂકે તો મસ્ત કડક થઈ જાય. લો. ये है देसी इंडियन हाउस. વાહ. આપણા ગુજરાતીઓ ક્યાં પાછા ના પડે ક્યાંય ના પડે. હા અને અહીંયા બી ચાલુ જ છે. અહીંયા નોર્મલ છે એટલે અહીંયા જો હોલવાઈ જાય. હા. એન્ડ તમે તો ફોટો પાડવાનું કહેતા હતા ને. હું છું આ પ્લેટિંગ જો ફોટો ક્લિક થઈને સાફ બી થઈ ગઈ સુપરા સાફ. મને મોકલજો તો હું કોલેજમાં બનાવીને મૂકીશ. કોઈ નહીં મળે ફોટો.
એક્સક્યુઝ મી. તો ગાઈઝ પપ્પા આવી ગયા છે અને પપ્પાને થોડો થકાન ઓછો ફીલ થાય એટલે હું પપ્પાની અત્યારે બેગ દબાઈ રહી છું અને પપ્પા ખાય છે. પપ્પા કેવું લાગ્યું? આઉટસ્ટેન્ડિંગ, થેન્ક યુ. ઓસમ. અને ખાસ તો પનીરની જે 3 છે ને આઈટમ બહુ મસ્ત લાગી. સિરિયસલી? હા, પનીર ઉપર સો ગાઈઝ અહીંયા અત્યારે બની રહ્યું છે. ફૂલ ધુવાળા ચાલી રહ્યા છે અત્યારે, જોઈ શકો છો. અહીંયા કુંજુભાઈ બી ખાઈ રહ્યા છે એમનું ડાઇનિંગ ટેબલ પર. વાવ. સો ગાઈઝ અમે બાર્બીક્યુ કરી લીધું છે ને અત્યારે જે કોલસા છે એ કોલસામાં પાપડ મમ્મી શેકી રહ્યા છે. અહીંયા કુંજુભાઈ ફોન યુઝ કરી રહ્યા છે, પ્રાચી અહીંયા એડિટ કરી રહી છે, પપ્પા અહીંયા બેઠા છે, દીદી અહીંયા બસ બેઠા છે. તું શું કહેવાય 3 દિવસની અંદર બીજી વખત અમારું ફેમિલી મીટઅપ થયું યસ. અને મજા આવી ગઈ એમ. અને મોટા પપ્પા તમે શું કરી રહ્યા છો? આ જો અમારી ઝેરોક્ષ કોલસા પાડી અને ત્યાં મોટા મમ્મી શોધવા ગયા હતા તેલ મરચું. કુંજુભાઈ સોરી લેવા ગયા હતા કારણ કે કુંજુભાઈ ને ખાવું છે, ધેટ્સ વાય. સો ગાઈસ